નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। મોટી ખબર આજની। રાજકોટ જિલ્લા ભાજપમાં જૂથવાદનો ઉકળતો ચરુ હોય તેવી સ્થિતિ બની છે। રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બથી ફફડાટ વ્યાપી ગયો। જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ એક લેટર વાયરલ થયો છે। આ લેટર વાયરલ થતા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા। અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને ટોર્ચર કર્યાનો આરોપ લાગ્યો છે। પોલીસે અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેને લઈને ફરી એકવાર સવાલો શરૂ થયા છે। શું ભાજપમાં ફરી એકવાર જૂથવાદ જે સપાટી પર આવ્યો છે? મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી। કોના નામની હતી? પત્રિકા હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી, અને તે પત્રિકા મેં મારા મિત્રમાં આપી। આ બસ કારણ, મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે નથી ખૂન કર્યું કે નથી લૂંટ કરી કે નથી બળાત્કાર કર્યો। કયા કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું? આજ મારી માનસિક સમતુલા બરાબર રહેતી નથી અને મારા ઘરના સતત દબાણમાં રહે છે। મારી ઘરે લેડીઝ એકલા હોવાથી કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી આવેલ નથી, માત્ર જેન્ટ્સ પોલીસ જ હતી। મારા વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ નહીં, અને ડાયરેક્ટ ફરિયાદ કર્યા વિના, જાણ કર્યા વિના અચાનક પોલીસ આવે કઈ રીતે આવી શકે? અને આવો બધો મેં કયો ગંભીર ગુનો કર્યો છે જેના કારણે મારી ઉપર સતત માનસિક ટોર્ચર કરેલ। મને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી સતત બેસાડી, મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો, મને માનસિક ત્રાસ આપ્યો। આનાથી હું બહુ વ્યથિત છું, બહુ ગંભીર સમસ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, જે આરોપ લગાવવામાં આવ્યો છે અને અશોક લાડાણી જેમણે ખુદે કહ્યું છે કે તેમને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, શું હકીકત સામે આવી છે? આ લેટરમાં એવું શું છે અને આ લેટર બોમ્બ ફરી એકવાર શું ભાજપની જૂથવાદીનું પ્રમાણ? જી ચોક્કસ, રાજકોટ જિલ્લા ભાજપની જો વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપમાં અનેક વખત આ પ્રકારે જૂથવાદની ઘટનાઓ છે તે પોકારતી હોય એવી ઘટનાઓ સામે આવી છે। ભૂતકાળની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ અને જે પ્રભારી છે તેમની વિરુદ્ધ એક લેટરકાંડની ઘટના સામે આવી હતી, ને હવે વધુ એક વખત જે જિલ્લા ભાજપના મહામંત્રી છે તેની વિરુદ્ધનો લેટર છે તે વાયરલ થઈ રહ્યો છે। આટલું જ નહીં, આ ઘટના એટલા માટે મહત્વની છે કે આ જે લેટર છે તે વાયરલ થયા બાદ જિલ્લા જે ભાજપના જે આગેવાનો છે તેમની ફરિયાદના આધારે ભાજપના જ જે લોકો છે તેમની પોલીસ દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હોય અને તેમને માનસિક ટોર્ચર કરવામાં આવ્યા હોય તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। જે ઉપલેટા શહેરના જે ભાજપના એક આગેવાન છે અશોકભાઈ લાડાણી, તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસ તેમના ઘરે પહોંચી હોય પ્રકારના સીસીટીવી પણ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। એટલે અહીંયા સવાલો એ અનેક ઊભા થઈ રહ્યા છે કે જિલ્લા ભાજપમાં શું હજુ પણ જૂથવાદ છે તે ચરમસીમાએ છે? કેમ કે જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક છે તે થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી। અલ્પેશ ઢોલરિયા છે તેમને રિપીટ કરવામાં આવ્યા હતા, 2 દિવસ પહેલા તેની ઉજવણી પણ કરવામાં આવી। તો બીજી બાજુ જિલ્લા ભાજપની અંદર જાણે કે જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય એમ ભાજપના જ આગેવાનો છે તેના લેટર બોમ્બ થાય છે, તેમની વિરુદ્ધ લેટર વાયરલ થાય છે, અને બીજી બાજુ ભાજપના જ જે લોકો છે તેમની પોલીસ અટકાયત કરે છે અને સાથે સાથે તેમને ટોર્ચર પણ કરવામાં આવે છે। એ પ્રકારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। બીજી બાજુ એવી પણ વાત છે કે પોલીસ દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા। જો નિવેદન માટે બોલાવવામાં આવ્યા હોય તો પોલીસ છે તે આ પ્રકારે આગેવાનોના ઘરે શા માટે જઈ રહી છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે।